સો હેલો ગાઈસ, આજે છે 11 જાન્યુઆરી 2025। તો આજે આપણે ટોટલ 13 ટોપિક કવર કરવાના છે। તે એક એક કરીને બધાની શરૂઆત કરીએ। તો આજે આપણો સૌપ્રથમ ટોપિક છે રાષ્ટ્રવ્યાપી કેશલેસ સારવાર। તો માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે તાજેતરમાં જ માર્ગ અકસ્માતના પીડિતોને આવશ્યક સહાય પૂરી પાડવાના હેતુથી રાષ્ટ્રવ્યાપી કેશલેસ સારવાર પહેલનું અનાવરણ કર્યું છે। હવે આ પહેલની જો આપણે વાત કરીએ તો આજે છે મિનિસ્ટ્રી ઓફ ધ રોડ એન્ડ હાઈવેઝ છે તેના દ્વારા શરૂઆત કરવામાં આવી છે અને આજે છે 14 માર્ચ 2024ના રોજ જે છે રીતે પાયલટ પ્રોગ્રામ તરીકે શરૂ કરવામાં આવેલું કઈ કઈ જગ્યાએ તો કે આસામ, પંજાબ, હરિયાણા અને પુડુચેરીમાં। હવે આજે છે મહત્વપૂર્ણ જે સુવર્ણ સમય એટલે કે જે શરૂઆત એક્સિડન્ટ થયું હોય ત્યારે શરૂઆતનો જે પ્રથમ કલાક જોવા મળે છે તો તે સમયે જે છે આપણે લોકોની જો સહાય કરી શકીએ અને જો આપણે તબીબી સહાય જે છે આપણે ઝડપી પહોંચાડી શકીએ તો જે એક્સિડન્ટ થયું છે તો લોકોને આપણે એક રીતે જીવ બચાવી શકે છે। ઓકે, તો તેના પર આ જે છે ફોકસ કરે છે। હવે આ જે છે રાષ્ટ્રવ્યાપી કવરેજ જે છે એ આયુષ્યમાન ભારત જે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે એના હેઠળ હોસ્પિટલમાં જે ટ્રોમા અને પોલિટ્રોમા એટલે કે જે આપણે એક્સિડન્ટ થયું હોય ત્યારે અને એક્સિડન્ટ થયા પછી જ્યારે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હોય ને ત્યારે મૃત્યુ થાય ત્યારે ઓકે, તો મતલબ ત્યાં સુધીનો જેટલો પણ એક રીતે 7 દિવસ સુધીનો જે ખર્ચ આવે છે ઓકે, તો તેમાં જે છે 1.5 લાખ સુધીની સહાય કરવામાં આવશે પ્રતિ અકસ્માત। આગળ વાત કરીએ આની અંદર તો અમલીકરણ કોણ કરશે આનું તો કે નેશનલ હેલ્થ ઓથોરિટી છે તો એના દ્વારા જે છે પોલીસ હોસ્પિટલ અને જે રાજ્ય આરોગ્ય અધિકારીઓ છે એની સાથે સહયોગ કરીને એક રીતે સહાય કરવામાં આવશે, આનું અમલીકરણ કરવામાં આવશે આખું। અને આ જે છે ઈ ડિટેલિંગ જે એક્સિડન્ટ રિપોર્ટ સિસ્ટમ અને જે નેશનલ હેલ્થ ઓથોરિટી જે ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટ સિસ્ટમ છે એ બધાનો ઉપયોગ કરીને જે છે આની અંદર અમલીકરણ કરવામાં આવશે। અને હિટ એન્ડ રનના જે કેસીસ હશે તો એવા પીડિતોને જે મૃતક પરિવારો છે એ લોકોને જે છે 2 લાખ સુધીનું વળતર પણ આપવામાં આવશે। હવે આ કેમ જરૂરી છે પહેલાં તો એટલા માટે જરૂરી છે કેમ કે દર વર્ષે જે છે આપણે માર્ગ અકસ્માતો જોવા જ મળે છે। જેમ કે 2024ની વાત કરીએ તો 1.80 લાખ મૃત્યુ થયા હતા ફક્ત અકસ્માતથી। હેલ્મેટ ન પહેરવાથી 30,000 જેટલા મૃત્યુ થયા હતા। શૈક્ષણિક સંસ્થાઓની નજીક જે છે 10,000 બાળકોનું મૃત્યુ થયું હતું। તો આ બધા કેસીસ જોવા મળતા હોય છે એને કારણે જે છે આવું વસ્તુ જરૂરી છે। બધા માર્ગ અકસ્માતોને જે છે આ સ્કીમ એક રીતે આવરી લે છે ઓકે। સહયોગ અને અદ્યતન આઈટી સિસ્ટમની પણ સુલભતા આપે છે આની અંદર અને જે પીડિતો અને પરિવારો છે એના પર જે નાણાકીય બોજ આવતો હોય છે મોસ્ટલી એક્સિડન્ટ સમયે ઓકે, તો ઘણીવાર જે છે આખા ઘરમાં જે છે એક જ કમાવનારો હોય છે તે પણ મૃત્યુ પામતો હોય છે ઓકે, તો એવા બધાને એક રીતે સોલ્યુશન લાવે છે ઓકે। તેના માટે જે છે આવી સ્કીમ જે છે ઘણી મહત્વની બને છે। આગળ વાત કરીએ આના વિશે તો આયુષ્માન ભારત જે મિશન છે એક રીતે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્માન ભારત જે આપણે કહીએ છીએ ઓકે, તો યોજનાનો પ્રકાર તો પહેલાં તો આપણને બધાને ખબર છે કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રી ઓફ ધ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર છે તો એના દ્વારા જે છે એક રીતે ઇમ્પ્લિમેન્ટ થતું હોય છે ઓકે। અને આ જે છે એક રીતે કેન્દ્રીય રીતે પ્રાયોજિત એટલે કે સેન્ટ્રલ સ્પોન્સર સ્કીમ છે ઓકે, સેન્ટ્રલ સેક્ટર નથી, સેન્ટ્રલ સ્પોન્સર સ્કીમ છે ઓકે, તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ બને છે। હવે આ જે છે આની અંદર આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો અને રાષ્ટ્રીય આરોગ્ય અને સુખાકારી સુરક્ષા યોજના છે તો આ બંને ઘટકોને આવરી લે છે ઓકે। આપત્તિજનક જે બીમારી છે એના માટે વ્યાપક કવરેજ આપે છે, ખિસ્સા બહારના જે ખર્ચ છે એને ઘટાડે છે અને જે મતલબ આપણે કહ્યું કે એક્સિડન્ટને આ બધા કેસ આપણે રોગચાળાને એવું બધું કંઈ હોય ત્યારે જે છે આપણે મતલબ જે મિડલ ક્લાસ કહેવાય છે ઓકે, તો એ લોકોના જે છે એક રીતે ખિસ્સામાંથી જે પૈસા જે ખર્ચાઈ જતા હોય છે કે તો એને આપણે ઘટાડવા માટે જે છે આ મોસ્ટલી કામ કરતું હોય છે આ સ્કીમ ઓકે। હોસ્પિટલમાં દાખલ થવાની જે સંભાળ છે ત્યાં સુધીની સુલભતામાં સુધારો કરે છે એક રીતે। પછી આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો જોવા મળે છે તો આરોગ્ય સંભાળ માટે 1.5 લાખ પેટા કેન્દ્રો જોવા મળે છે અને બિનચેપી રોગો માતા અને બાળ સ્વાસ્થ્યની સંભાળ પૂરી પાડે છે એક રીતે। રાષ્ટ્રીય સ્તરે રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ એટલે કે નેશનલ હેલ્થ ઓથોરિટી અને જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રાજ્ય આરોગ્ય એજન્સી એટલે કે સ્ટેટ હેલ્થ એજન્સી જે છે એ બધું જોવા મળે છે ઓકે। આગળ વાત કરીએ ગૌણ અને તૃતીય સંભાળ માટે પણ પ્રતિ વર્ષ જે છે 5 લાખ રૂપિયા આપતો હોય છે તો આ બધાને ખબર છે કે આપણે શું કહે કે પહેલાં એવું હતું કે 5 લોકોને જ પહેલાં કવર કરતું હતું આખા પરિવારમાં, પણ હવે એવું છે કે જેટલા પણ પરિવારમાં ગમે એટલા વ્યક્તિ હોય એમને જે છે દર વર્ષે 5 લાખ રૂપિયા જે છે આપી શકાય છે ઓકે આખા પરિવાર દીઠ। હોસ્પિટલમાં દાખલ થયા પહેલાં મતલબ દાખલ થયા પછી પણ જે ખર્ચ જે છે એક રીતે આવરી લેવામાં છે ઓકે। પહેલાં ને પછીનો એટલે કે જે હોસ્પિટલમાં દાખલ થયા હોય ત્યાં સુધી આપણે લઈ જવાનું મતલબ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સમાં લઈ જવાનું ત્યારથી શરૂઆત કરીને જે આખો હોસ્પિટલનો જે ખર્ચ પતી જાય છે છેલ્લે સુધી ઓકે, તો તે બધું આવરી લેવામાં આવે છે અને મિત્રો કે પહેલાથી જ અસ્તિત્વમાં રહેલી જે સ્થિતિ છે એના માટે કવરેજ પૂરું પાડવામાં આવે છે। તો આ થઈ ગયું। હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ તો શાસ્ત્રીય ભાષા તો કે મરાઠીને જે શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાના મહિના પછી કેન્દ્ર સરકારે આ અંગે એક સત્તાવાર સૂચના બહાર પાડી હતી અને તાજેતરમાં જે કેન્દ્રીય મંત્રીમંડળે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી, બંગાળીને જે શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો છે જેનાથી શાસ્ત્રીય ભાષાઓની સંખ્યા જે છે 11 જેટલી થઈ ગઈ છે। હવે આપણે શાસ્ત્રીય ભાષાની જો વાત કરીએ તો શાસ્ત્રીય ભાષાની સ્થિતિ માટે અમુક શરતો હોય છે
અમુક માપદંડ હોય છે ચોક્કસ તે ફૂલફિલ થવા જોઈએ. જેમ કે પહેલી શરત છે કે ભાષાને જે છે 1500થી 2000 વર્ષનો જે છે એક રીતે ઇતિહાસ હોવો જોઈએ, રેકોર્ડેડ ઇતિહાસ હોવો જોઈએ. ઓકે. ત્યારબાદ મૂલ્યવાન વારસો, તો તેની જે પાસે જે છે પ્રાચીન સાહિત્ય અથવા તો ગ્રંથોનો સમૂહ હોવો જોઈએ, જે વ્યક્તિઓની પેઢીઓ દ્વારા મૂલ્યવાન માનતા હોવો જોઈએ. ઓકે. એટલે કે જે અત્યાર સુધી જે પેઢીઓ જે કહી રહી છે કે ભાઈ આ લેંગ્વેજ જે છે એક રીતે એને શાસ્ત્રીય દરજ્જો મળવો જોઈએ. ઓકે. તો તેમની પાસે જે છે એક રીતે ગ્રંથોનો સમૂહ હોવો જોઈએ એ લેંગ્વેજને રિલેટેડ. ઓકે. ત્યારબાદ ત્રીજી શરત છે કે સાહિત્યિક પરંપરા જે છે મૌલિક હોવી જોઈએ. એટલે કે જે છે બીજા કોઈ પાસેથી લીધેલી ન હોવી જોઈએ. કે ભાષણ સમુદાય પાસેથી ઉછીનીને લીધેલી હોવી જોઈએ. ઓકે. એટલે કે બીજા જે સમુદાય છે ઓકે તેની પાસેથી એક રીતે ઉછીનીને લેવી જોઈએ. એટલે કોઈ કોમન વસ્તુ ના મળવી જોઈએ બીજા લોકો જોડે. ઓકે. ત્યારબાદ ચોથી છે કે આધુનિક ફોર્મેટથી અલગ હોવી જોઈએ. આધુનિક ફોર્મેટ એટલે કે જે શાસ્ત્રીય ભાષા હોય તો અત્યાર સુધી જે ઇવોલ્વ થતી આવી હોય છે મોસ્ટલી એની અંદર થોડા ઘણા ચેન્જીસ આવતા રહ્યા હોય છે. ઓકે. તો એવું ના થવું જોઈએ કે એ જે છે આધુનિકથી મતલબ અત્યારે જે રીતે બોલાય છે એવી જ રીતે આપણે જૂના જમાનામાં પણ બોલાતી હોય કે એક રીતે. તો એ વસ્તુ ના થવી જોઈએ અને શાસ્ત્રીય સ્વરૂપ પછીની જે વિવિધતા અથવા તો જે શાખાઓ છે એના વચ્ચે વિરામ સાથે. ઓકે. એટલે કે જે શું કહે કે વિભિન્નતા છે એક રીતે જે જૂની લેંગ્વેજ છે અને અત્યારની જે લેંગ્વેજ છે. ઓકે. તો તેની જે આપણે ચેન્જીસ થયા છે તો તે જે છે એક રીતે દેખાવા જોઈએ. તો જ એને જે છે આ ચાર જો આપણે માપદંડ પૂરા થતા હશે તો જ એ લેંગ્વેજને જે આપણે એક રીતે શાસ્ત્રીય ભાષાની સ્થિતિ તરીકે આપણે ગણી શકીએ છીએ. ઓકે. શાસ્ત્રીય ભાષાનો આપણે એક રીતે દરજ્જો આપવામાં આવે છે. ઓકે. તો આ થઈ ગયું. હવે શાસ્ત્રીય ભાષાની જો આપણે વાત કરીએ તો એકવાર જો કોઈ શાસ્ત્રીય ભાષાને કોઈ ભાષાને જે છે શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળી જાય તો એ જે છે શિક્ષણ મંત્રાલય તેને પ્રોત્સાહન આપવા માટે પહેલાં તો લાભો પ્રદાન કરે છે. કેવા લાભો? તો કે શાસ્ત્રીય ભાષામાં જે જાણીતા વિદ્વાનો હશે તેમને મોટા પુરસ્કાર આપવામાં આવે છે આંતરરાષ્ટ્રીય લેવલના. ત્યારબાદ શાસ્ત્રીય ભાષામાં અભ્યાસ કરતા જે શ્રેષ્ઠતા કેન્દ્રો પ્રોવાઈડ કરવામાં આવે છે, સ્થાપના કરવામાં આવે છે અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન છે તો એની અંદર પણ શાસ્ત્રીય ભાષા માટેનો એક રીતે વ્યાવસાયિક અધ્યક્ષોની રચના કરવામાં આવે છે. કે એક રીતે મતલબ અલગ બ્રાન્ચની ક્રિએશન કરવામાં આવે છે એક રીતે. ઓકે. આ વસ્તુ જોવા મળે છે અને પ્રમોટ કરવા માટે. ઓકે. હવે અત્યાર સુધીની આપણે જો લેંગ્વેજ જોઈએ તો કે સૌપ્રથમ જે છે તમિલ ભાષાને જે શાસ્ત્રીય દરજ્જો મળેલો, શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળેલો 2004માં. ત્યારબાદ સંસ્કૃતને મળેલો. તો આ વસ્તુ કન્ફ્યુઝન થઈ શકે છે કે સૌપ્રથમ છે સંસ્કૃતને મળ્યો છે પણ સૌપ્રથમ જે છે તમિલને મળ્યો છે શાસ્ત્રીય ભાષાનો દરજ્જો. ઓકે. ત્યારબાદ સંસ્કૃતને મળ્યો છે. ત્યારબાદ તેલુગુ અને કન્નડને 2008માં મળ્યો છે. મલયાલમ ભાષાને 2013માં અને ઓડિયા ભાષાને 2014માં મળ્યો છે. ઓકે. તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે ચોક્કસ યાદ રાખવી. ઓકે. આગળ વાત કરીએ તો કે 8મી અનુસૂચિ. તો આ બધા 8મી અનુસૂચિ તમને બધાને ખબર જ છે. 8મી અનુસૂચિમાં જે છે આપણે સત્તાવાર ભાષા એટલે કે ઓફિશિયલ લેંગ્વેજની વાત કરીએ છીએ. કે જે આપણે 22 જે આપણે કહીએ છીએ તે ભાષાની વાત કરીએ છીએ. ઓકે. હવે કલમ 344 એ જે છે બંધારણીય શરૂઆતના 5 વર્ષ પછી રાષ્ટ્રપતિ દ્વારા જે છે એક રીતે કમિશનની રચના કરવાની એક રીતે ભલામણ કરે છે. ઓકે. ત્યારબાદ કલમ 351 જે છે એ હિન્દી ભાષાને જે છે એક રીતે પ્રોત્સાહન આપે છે કે ભાઈ આપણે રાષ્ટ્રીય ભાષા તરીકે છે. ઓકે. ત્યારબાદ 8મી અનુસૂચિ જે છે ભાષાનો સમાવેશ કરવા માટે કોઈ નિશ્ચિત માપદંડ નથી. તો આ વસ્તુ છે. હવે સંસ્કૃત ભાષામાં આપણે જે છે 4 જેટલી શરતો જોઈ પણ જ્યારે આપણે 8મી અનુસૂચિમાં જ્યારે ઓફિશિયલ લેંગ્વેજમાં એડ કરવાની વાત આવે છે તો કોઈ પણ પ્રકારના જે છે આપણે માપદંડ નથી જોવા મળતો. ઓકે. તો એ કારણે ઇમ્પોર્ટન્ટ બને છે. ઓકે. હવે આની અંદર પણ ઘણા બધા ચેન્જીસ કરવામાં આવે છે અત્યાર સુધીમાં. ઓકે. તો બંધારણમાં પહેલાં તો 8મી અનુસૂચિમાં છે ટોટલ 22 જેટલી ભાષા જોવા મળે છે. આટલું તો બધાને ખબર જ છે. ઓકે. કઈ ભાષા છે તો આ બધા ભાષા છે ઓલરેડી જોવા મળે છે. હવે 14 ભાષા જે છે ઓલરેડી બંધારણમાં હતી શરૂઆતથી જ બંધારણમાં હતી. કે ત્યારબાદ કઈ એડ કરવામાં આવી છે તો કે સિંધી ભાષા જે 1967માં 21માં બંધારણ સુધારા દ્વારા એડ કરવામાં આવી છે. ત્યારબાદ કોંકણી, મણિપુરી અને નેપાળી ભાષા 1972માં 71માં બંધારણ સુધારા દ્વારા એડ કરવામાં આવી છે. ત્યારબાદ બોડો, ડોગરી, મેથલી અને સંથાલી જે છે 2003ના જે છે 2003માં 92માં બંધારણ સુધારા દ્વારા એડ કરવામાં આવી છે. ઓકે. તો આ જે છે એક રીતે ઇમ્પોર્ટન્ટ બને છે. ઓકે. અને ત્યારે જે છે એક રીતે મરાઠી પણ એડ કરવામાં આવી છે. ઓકે. તો આ થઈ ગયું આપણું શાસ્ત્રીય ભાષા વિશે. ઓકે. હવે નેક્સ્ટ આપણે ટોપિકની વાત કરીએ તો ભારતનો દરિયા કિનારો. તો ભારતનો દરિયા કિનારો જે છે માત્ર 5 દાયકામાં એટલે કે 50 વર્ષમાં એક રીતે લગભગ અડધો વિસ્તર્યો છે. ઓકે. 1970માં જે છે 7516 કિલોમીટર હતો અને 2023-24માં જે છે 11098 કિલોમીટર જેટલો થઈ ગયો છે. ઓકે. હવે આની વાત કરીએ તો તમને બધાને ખબર છે કે ભારતનો દરિયા કિનારો જે છે આવો કંઈ છે. ઓકે. જેમાં આપણે અલગ અલગ જે બંદરો એક રીતે તમે શું કહે કે દરિયા કિનારે તમે કહી શકો છો કે કચ્છ થઈ ગયું, કાઠિયાવાડ થઈ ગયું, કોકણ કોસ્ટ થઈ ગયું. આવી રીતના આપણે એક રીતે ભાગ પાડેલ છે. લક્ષદ્વીપ આઇસલેન્ડ એ જોવા મળે છે. પછી માલાબાર થઈ ગયું અહીંયા, પછી કોરોમંડલ કોસ્ટ થઈ ગયું, પછી નોર્થન સરકાર થઈ ગયું, ત્યારબાદ ઉત્કલ પ્લેન થઈ ગયું. તો આ બધા જે છે કે તે આપણે વિભાજિત કરવામાં આવે છે. કે નોર્થન સરકાર પણ બીજા 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. તો એ બધું આપણે જોવા મળે છે. કે આટલું બધાને ખબર છે. હવે આગળ વાત કરીએ ભારતના દરિયા કિનારા વિશે તો કે દરિયા કિનારાનો જે વિસ્તાર છે પહેલાં 7516 જેટલો હતો અને અત્યારે જે છે વધીને 1970માં જે છે આટલો હતો અને અત્યારે વધીને 11098 થઈ ગયો છે. ઓલમોસ્ટ 47.6% જેટલો વધારો થયો છે. ઓકે.
આગળ વાત કરીએ તો આની અંદર જે છે એક રીતે જે સુધારેલા પરિમાણો એટલે કે જે છે પદ્ધતિ આપણે જે શું કહેવાય માપવાની જે પદ્ધતિ છે એમાં ચેન્જ કરવામાં આવેલો છે. ઓકે, આની અંદર જે છે ખાડીઓ, નદીમુખો, ઇનલેટ્સ અને જે અન્ય સુવિધાઓ છે એને પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ઓકે, ત્યારબાદ નેશનલ હાઇડ્રોગ્રાફિક ઓફિસ અને સર્વે ઓફ ઇન્ડિયા ડેટા પર આધારિત રાખે છે આ જે પદ્ધતિ છે તે. ઓકે, ચોક્કસ માપન માટે અદ્યતન ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવેલો આની અંદર. ઓકે, હવે જે અગ્રણી રાજ્યો કે કઈ જગ્યાએ જે છે વધારો ઘટાડો થયો છે તો ગુજરાતમાં જે છે 1214 જેટલો કિલોમીટર જોવા મળતો હતો અને એનાથી વધીને 2340 કિલોમીટર જેટલું થઈ ગયું છે. અત્યારે આપણે ગુજરાતનું જે દરિયા કિનારો છે તેની વાત કરવામાં આવે છે. ઓકે, પશ્ચિમ બંગાળની વાત કરીએ તો 357% વધારો થયો છે, 157 કિલોમીટરથી 721 કિલોમીટર જેટલું થઈ ગયું છે. તમિલનાડુ, આંધ્રપ્રદેશમાં જે છે 1053 કિલોમીટર હતું અને એ જે છે અત્યારે 1068 કિલોમીટર જેટલું થઈ ગયું છે. ઓકે, પુડુચેરીમાં જે છે 10% વધારો થયો છે. સૌથી નાનો વધારો જે છે કેરળમાં થયો છે 30 કિલોમીટર જેટલો કે 5% જ વધારો. ઓકે, ત્યારબાદ જે છે આની અંદર મંત્રાલય જે આપણું ગૃહ મંત્રાલય છે એના દ્વારા સંચાલિત રાષ્ટ્રીય દરિયાઈ સુરક્ષા સંયોજક દ્વારા જે છે માર્ગદર્શન પણ આપવામાં આવેલું. ઓકે, તો આ જે બધું કામ છે એક રીતે માપવાનું જે કામ છે એક રીતે ગૃહ મંત્રાલય હેઠળ જે છે બધું કરવામાં આવેલું. ઓકે, તેના કારણે જે છે ઇમ્પોર્ટન્ટ બને છે. તો આ થઈ ગયું. હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ. નેક્સ્ટ ટોપિક છે ભાષીની પહેલ. તો અસંગઠિત કામદારો છે અને સામાજિક સુરક્ષા અને કલ્યાણના લાભો પૂરા પાડવા માટે જે ઈ શ્રમ પોર્ટલ છે એને હવે ભાષાની પહેલનો ઉપયોગ કરીને જે તમામ 22 ભાષા જે આપણે અત્યારે જોઈએ અનુસૂચિત ભાષાઓ છે. ઓકે, તેમાં જે છે બહુભાષી કાર્યક્ષમ અને સાથે અપગ્રેડ કરવામાં આવશે. ઓકે, એટલે કે જે છે આ જે મતલબ જે કામદારો હશે એ બધા જરૂરી નથી કે ભણેલા હોય છે. અમુક લોકો જે છે એક રીતે ઈંટો ઉચકવાનું ને બધું આપણે બિલ્ડિંગ બનાવવાનું એ બધું કામ કરતા હોય છે. ઓકે, તો એ જરૂરી નથી એ લોકોને મતલબ વાંચતા લખતા આવડતું હોય. ઓકે, તો એમને જે છે બધી ભાષામાં એક રીતે સમજી શકે. ઓકે, તો એના માટે જે છે ભાષાની પહેલ જે જોવા મળે છે તો એની સાથે એક રીતે લિંક કરવામાં આવ્યું છે ઈ શ્રમ પોર્ટલ. ઓકે, આગળ વાત કરીએ આના વિશે. તો કે પહેલાં તો ભાષાની પહેલ જે છે એક રીતે 2022માં લોન્ચ કરવામાં આવેલું. કે ભારતીય ભાષામાં અનુવાદ અને ડિજિટલ સેવાઓ માટે એઆઈ અને જે નેચરલ લેંગ્વેજ પ્રોગ્રામ છે. ઓકે, તો તેની સાધનો પૂરા પાડવાથી એક સહકારી પહેલ છે. ઓકે, સરકારી પહેલ છે. ઇલેક્ટ્રોનિક અને માહિતી ટેકનોલોજી મંત્રાલય છે એના દ્વારા એક રીતે વિકાસ કરતા છે એના. ઓકે, તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે એના દ્વારા વિકાસ કરવામાં આવે છે ભાષાની પહેલનો. તો કે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય. ઓકે, મિનિસ્ટ્રી ઓફ ધ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ધ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. ઓકે, આ થઈ ગયું. હવે એઆઈ અને જે નેચરલ લેંગ્વેજ પ્રોગ્રામ છે. ઓકે, તો એ ટૂલ્સને સાર્વજનિક રૂપે ઉપલબ્ધ કરાવીને ડિજિટલ સેવાઓને એક્સેસ પૂરું પાડવામાં ભાષાના અવરોધને એક રીતે દૂર કરે છે. ઓકે, હવે ભાષાનો અવરોધ કેવી રીતના દૂર કરે છે તે અત્યારે જ કહી દીધું. ઓકે, આગળ વાત કરીએ એના વિશે. તો કે વિશેષતા તો કે સરળ બહુભાષી જોવા મળે છે. સંદેશાવ્યવહાર માટે સ્થાનિક ભાષામાં અનુવાદમાં મિશન કરે છે. એક રીતે મતલબ અનુવાદ કરી શકે છે ઇઝીલી. ઓકે, ભારતીય એમએસએમઈ થઈ ગયું. પછી સ્ટાર્ટઅપ થઈ ગયા. ઇનોવેટર્સ માટે જે એઆઈ અને નેચરલ લેંગ્વેજ પ્રોગ્રામ છે એના સંશોધો એક રીતે ખુલ્લા પાડે છે. એટલે કે આ લોકો પણ એની અંદર એક રીતે ભાગ લઈ શકે છે. ત્યારબાદ ડેટા રિપોઝિટરી, ઓપન મોડેલ્સ અને ટૂલ્સ માટે ઇકોસિસ્ટમ ડેવલપ કરે છે. એટલે કે જે આપણે શું કહે કે નવા એમએસએમઈ છે, નવા સ્ટાર્ટઅપ્સ છે જે આ બધા મતલબ એઆઈ અને નેચરલ લેંગ્વેજ પ્રોગ્રામ છે એની અંદર કામ કરવા માંગતા હોય. ઓકે, તો એના માટે એક રીતે શરૂઆત કરવા માટે જે ઓપન મોડલ્સ અને ટૂલ્સ છે અવેલેબલ કરાવે છે. ઓકે, ત્યારબાદ સુનો ઇન્ડિયા, લખો ઇન્ડિયા, બોલો ઇન્ડિયા, દેખો ઇન્ડિયા દ્વારા જે ભાષાકીય ડેટા સેટ છે એનું યોગદાન આપે છે. ઓકે, એના માટે ભાષાદાન જે છે ક્રાઉડ સોર્સિંગ પ્લેટફોર્મ છે. ઓકે, ક્રાઉડ સોર્સિંગ પ્લેટફોર્મ એટલે કે શું કે ધારો કે મેં અત્યારે મારો અવાજ રેકોર્ડ કરું છું. ઓકે, તો એને જે છે હું મતલબ કન્સેન્ટ આપી દઉં કે મારો અવાજ જે છે તમે એઆઈનો અવાજ તરીકે યુઝ કરી શકો છો. ઓકે, તેવી રીતના તમે પણ તમારો જે અવાજ છે એક રીતે ડોનેટ કરી શકો છો જે ભાષાદાન પ્રોગ્રામ છે એની અંદર. ઓકે, તો આ રીતે આખું કામ કરે છે. ઓકે, ઓનલાઈન પ્લેટફોર્મ અને જે સમર્પિત મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ આ વસ્તુ સુલભ છે. ઓકે, તો આ વસ્તુ જોવા મળે છે આની અંદર. ઓકે, આ થઈ ગયું. હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ. તો કે એમ્પાવર હર બિઝનેસ પહેલ. તો નીતિ આયોગને જે મહિલા ઉદ્યોગ સાહસિકતા છે પ્લેટફોર્મ છે તો એને જે છે એવોર્ડ ટુ રિવોર્ડના કાર્યક્રમ હેઠળ ભારતની સુવિધા રિટેલ ચેન જે ન્યૂ શોપ છે એના સાથે ભાગીદારી કરીને એમ્પાવર હર બીસ સપનો કી ઉડાન જે છે એક રીતે શરૂ કરી છે. ઓકે, હવે આ જે છે એક રીતે નીતિ આયોગ સાથે મળીને કોને શરૂ કર્યું છે તો કે ન્યૂ શોપ જે છે એના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. ઓકે, હવે રિટેલ ચેન એટલે તમને બધાને ખબર છે કે આપણે જે એક રીતે શું કહે કે કપડાં પણ તમે લેવા જાઓ છો નોર્મલી તો ડાયરેક્ટ તમે કેવું દુકાનદાર જે ઇન્ટરેક્શન કરીને તમે કપડાં લેતા હો છો. કે તો એ રીતે જે છે મહિલાઓને એક રીતે આગળ લાવી શકે તો એના માટેની એક પહેલ છે. ઓકે, આની અંદર વાત કરીએ શું છે બીજું તો કે માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવશે. તો કે રિટેલ જે મેનેજમેન્ટ કેવી રીતના થાય છે, ડિજિટલ સાધનો કેવી રીતના યુઝ કરવાના, નાણાકીય સાક્ષરતા આપવામાં આવશે, વ્યવસાયિક વિકાસને આવરી લેવામાં આવશે. ઓકે, તો આ બધું આની અંદર જે છે આપવામાં આવશે કે રીતે જે મહિલાઓ આની અંદર ભાગ લેશે તે લોકોને. ઓકે, ટકાઉ વિકાસ માટે એક મજબૂતી રિટેલ ઇકોસિસ્ટમ બનાવવા માટે ન્યૂ શોપ સાથે એક રીતે આ પહેલ છે. ઓકે, હવે આ જે છે ઓનલાઈન અરજી દ્વારા જે છે એક રીતે સહભાગીઓ આની અંદર ઇન્ક્લુડ થઈ શકે છે. ટોટલ જે છે 50 મહિલાઓ આની અંદર ભાગ લઈ શકે છે 18 થી 35 વર્ષની વયની. ઓકે, હવે 50માંથી જે છે એક રીતે ટોચના 20 લોકો
લોકો હશે તે લોકોને જે છે ન્યૂ શોપ ફ્રેન્ચાઇઝીસ પર જે છે 100% જેટલી ફ્રી માફી આપવામાં આવશે. ઓકે, એટલે કે જો તમારે ન્યૂ શોપ ફ્રેન્ચાઇઝની કોઈ શોપ ખોલવી હોય કે તો તેની જે છે તમે ફ્રીમાં ખોલી શકો છો. કે જેમ કે મેકડોનલ્ડ્સની જો આપણે વાત કરીએ તો મેકડોનલ્ડ્સનું તમારે જો ખોલવું હોય શોપ, ઓકે, મેકડોનલ્ડ્સનો તમારે બ્રાન્ડ યુઝ કરવો હોય એક રીતે, ઓકે, તો તમારે જે છે એક રીતે મેકડોનલ્ડ્સને પ્રીમિયમ આપવું પડે કે ભાઈ તમે 1 લાખ રૂપિયા અથવા તો 10 લાખ રૂપિયા જેટલા કહેતા હોય એટલા આપવા પડે તમારે, જો તમારે મતલબ મેકડોનલ્ડની તમારે પોતાની શોપ ચાલુ કરવી હોય તો, ઓકે. તો એવી જ રીતે જે છે ન્યૂ શોપ ફ્રેન્ચાઇઝ છે તો એ જે છે જે ફ્રેન્ચાઇઝની જે આપણે ફી હોય છે તો તે જે છે 100% માફ કરવામાં આવશે. ઓકે, જે ટોચના 20 લોકો જોવા મળશે તેમના માટે, ઓકે. હવે જે 50 મહિલામાંથી તેમના મતલબ 50 મહિલાઓ જે જોવા મળશે તેમાંથી જ 20 મહિલાઓ જે છે એક રીતે અલગ પાડવામાં આવશે, ઓકે. મતલબ જે આગળ મતલબ જે સારું એવું પરફોર્મન્સ દેખાડશે તેમને, ઓકે. હવે કઈ જગ્યાએ તો કે દિલ્હી એનસીઆર, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા, મધ્યપ્રદેશ અને ગુજરાત જેવા જે વિસ્તારો છે, ઓકે, તો તેમાં જે છે આ વસ્તુ પહેલ જે છે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે, ઓકે. આગળ વાત કરીએ એના વિશે તો કે મહિલા ઉદ્યોગ સાહસિકતા પ્લેટફોર્મ જોવા મળે છે, ઓકે. વુમન એમ્પાવરમેન્ટ પ્લેટફોર્મ તે જે છે 2018માં જે છે નીતિ આયોગ દ્વારા શરૂ કરવામાં આવેલું. 2022માં જે જાહેર ખાનગી ભાગીદારીમાં સંક્રમિત થયું હતું, કે માહિતીના અભાવને દૂર કરીને જે વ્યાપક સમર્થન આપીને મહિલા ઉદ્યોગ સાહસિક તો છે એમને સશક્ત બનાવવાનું છે, ઓકે. હવે આની અંદર જે છે આવી રીતના અલગ અલગ જે સહાય જે છે પૂરી પાડવામાં આવશે. જે મહિલાઓ છે તેમને કોઈ નવો આપણે એન્ટરપ્રિનરશિપ એટલે કે ઉદ્યોગ સાહસિકતા વધારવા માટે એક રીતે, ઓકે, નાણાકીય સુવિધા થઈ ગઈ, બજારનું જોડાણ કેવી રીતના કરવાનું, તાલીમ કૌશલ્ય થઈ ગયું, માર્ગદર્શન નેટવર્કિંગ થઈ ગયું, પાલન અને કાનૂની સહાય કરવાની, વ્યાપાર વિકાસ સેવાઓ, ઓકે. તો આ બધું પ્રોવાઈડ કરવામાં આવશે જે મહિલાઓ છે તેને, ઓકે. 30થી વધુ જાહેર અને ખાનગી ક્ષેત્રોને ભાગીદારી કરવામાં આવશે આ લોકોને, ઓકે, એક રીતે સહયોગ આપવા માટે, ઓકે. અને એવોર્ડ ટુ રિવોર્ડ પહેલ 2023 છે તેનાથી એક રીતે અસરકારક કાર્યક્રમ વિકસાવવા માટે એક માળખું પ્રદાન કરે છે, ઓકે. તેના કારણે જે છે એક રીતે ઇમ્પોર્ટન્ટ પહેલ છે, ઓકે. મહિલા ઉદ્યોગ સાહસિકતા પ્લેટફોર્મ છે, ઓકે. વુમન એન્ટરપ્રિન્યોરશિપ પ્રોગ્રામ છે, ઓકે, એક રીતે પ્લેટફોર્મ છે, સોરી, ઓકે. તો આ થઈ ગયું. નેક્સ્ટ ટોપિકની વાત કરીએ હવે. તો નેક્સ્ટ છે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ 1980. તો નેશનલ સિક્યુરિટી આ જે એક્ટ છે તેની વાત કરવામાં આવે છે, કે તો મણિપુરના જે ગવર્નર અજય કુમાર છે એમને ભલ્લાએ તો એમને જે છે રાજ્યની કાયદો અને વ્યવસ્થા સંબોધવા માટે સુરક્ષા સમીક્ષા બેઠક યોજી હતી. તેમને મુશ્કેલી સર્જનારાઓ સામે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમનો ઉપયોગ કરવાની વિનંતી કરી છે. હવે આની અંદર વાત કરીએ તો આપણે જે છે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ એટલે કે આ શરૂઆત કરીએ તો કે વસાહતી યુગ એટલે કે જે આપણે શું કહે કોલોનાઇઝેશન હતું. કોલોનાઇઝેશન એટલે કે જ્યારે અંગ્રેજોનો રાજ હતો કે એક રીતે, તો જ્યારે બંગાળ રેગ્યુલેશન 3 જે છે 1818માં આવેલું, જે ગુનાહિત ઇરાદા માટે વ્યક્તિઓની ધરપકડ કરવાની સત્તા આપતું હતું. ત્યારબાદ રોલેટ એક્ટ આવેલો 1990માં, જે ટ્રાયલ વિના કેદોને આપણે એક રીતે મંજૂરી આપતું હતું. પછી એમને જે છે એક રીતે 2 વર્ષ સુધી આપણે કેદ કરી શકતા હતા, જે મતલબ આપણે નહીં, એટલે કે જે અંગ્રેજો જે છે એ કોઈ પણ જે રિવોલ્યુશનરી વ્યક્તિ હશે, જે આપણે એક રીતે ક્રાંતિકારી વ્યક્તિ હશે, ઓકે, તે લોકોને જે છે વોરંટ વગર એક રીતે ગ્રેફતાર કરી શકતા હતા અને 2 વર્ષ સુધી જે છે જેલમાં નાખી શકતા હતા, ઓકે. પ્લસ એમાં જે છે અખબારોને એવા બધા પર પણ બેન લગાડવામાં આવેલો, ઓકે. તો એવું બધું પણ જોવા મળતું હતું. ત્યારબાદ નિવારણ અટકાયત આવેલો જે 1950માં, અને એ જે છે 1969માં જે છે એને સમાપ્ત કરી દેવામાં આવેલો, કે નિવારણ અટકાયત કાયદો હતો, ઓકે. હવે આ ત્યારબાદ જે છે આંતરિક સુરક્ષા અધિનિયમની જાળવણી માટે મિશા આવેલો, ઓકે. તો આ જે છે મિશા જે 1971 એટલે કે આંતરિક સુરક્ષા અધિનિયમ જે જાળવી છે તે જે છે ઇન્દિરા ગાંધી દ્વારા રજૂ કરવામાં આવેલો, જનતા પાર્ટી દ્વારા 1977માં રદ કરવામાં આવેલો, ઓકે. હવે તમને બધાને ખબર છે 1971માં આવેલો અને 1975માં આપણે જે છે એક રીતે ઇન્ટરનલ ઇમરજન્સી લાગેલી, ઓકે. હવે ઇન્ટરનલ ઇમરજન્સી એટલે કે જે આપણે આંતરિક સુરક્ષાનો જે એક રીતે મતલબ પ્રોબ્લેમ હતો એવું ઇન્દિરા ગાંધીજી દ્વારા કહેવામાં આવેલું, કે અને ત્યારબાદ જે છે ઇમરજન્સી લગાડી દેવામાં આવેલું, કે હવે આ જે ઇમરજન્સી જે લગાડી લઈ તે જે છે એક રીતે નેશનલ ઇમરજન્સી હતો, કે નેશનલ ઇમરજન્સીની વાત કરીએ છીએ 352 આર્ટિકલ છે તેના હેઠળ આપણે નેશનલ ઇમરજન્સીની વાત કરતા હોઈએ છીએ, ઓકે. તો 352માં જે છે એક રીતે આ જે આપણે જોવા મળતું હતું ઇન્ટરનલ સિક્યુરિટીનો એક રીતે ક્લોઝ હતો, એક રીતે ઇન્ટરનલ સિક્યુરિટી એવો આપણે એક શબ્દ હતો આંતરિક સુરક્ષા માટેનો, ઓકે. તો એ શબ્દ હટાવવામાં આવેલો 44મો જે બંધારણીય સુધારો છે 1976ની અંદર, ઓકે. ત્યારબાદ જે છે મતલબ ઇન્ટરનલ જે આપણે શું કહે કે કોઈ બાહ્ય આક્રમણ થતું હોય ત્યારે જ આપણે જે છે નેશનલ ઇમરજન્સી લગાડી શકીએ છીએ, ઓકે. ત્યારબાદ બીજી આપણે 356 હેઠળ બીજી એક ઇમરજન્સી આવે છે, ઓકે ને, તો આપણે 359 હેઠળ જે છે આપણે ન્યાયિક ઇમરજન્સી જોવા મળે છે, ઓકે. તો આ થઈ ગયું. હવે નેશનલ સિક્યુરિટી એક્ટ જે છે 1980નો તે જે છે મિસા સાથે સમાનતા દર્શાવે છે એક રીતે, ઓકે. અને સત્તામાં પાછા ફર્યા પછી ઇન્દિરા ગાંધી દ્વારા એ જે છે પાછો લાવવામાં આવેલો, કે 1980ની અંદર, ઓકે. આગળ વાત કરીએ આ એક્ટ વિશે તો કે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ 1980 છે તો સપ્ટેમ્બર 23, 1980ના રોજ જે છે અમલમાં આવેલો, ઓકે. અને આ જે છે એક રીતે નિવારક અટકાયત કાયદો છે, ઓકે. નિવારક અટકાયત એટલે કે એક રીતે પ્રિવેન્ટિવ ક્લોઝ છે, ઓકે. રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર વ્યવસ્થા માટે, ઓકે. તો આ વસ્તુ બોલવામાં આવતી હોય છે કે રાષ્ટ્રીય સુરક્ષા કરવા માટે અને જે જાહેર વ્યવસ્થાની જાળવણી કરવા માટે એક રીતે નિવારક અટકાયત કરી શકે છે સરકાર દ્વારા, ઓકે. હવે સરકાર દ્વારા જે છે બંધારણમાં પણ એવું લખાઈ દેવામાં આવ્યું છે કે કલમ 22(3) છે, ઓકે. હવે 22 તમને ખબર જ છે કે આપણે શું કહે કે
તમને જે શું કહે કે ગિરફ્તારીની એ બધાની વાત કરી છે તો તેની સામે એક રીતે રક્ષણ આપવાની વાત કરવામાં આવે છે. ઓકે, તો 22(1) જે છે એક રીતે વકીલની સલાહ લેવાનો અધિકાર આપે છે અને ત્યારબાદ આપણે જે 22(2) જોવા મળે છે તો તેની અંદર જે છે આપણે એક રીતે મેજિસ્ટ્રેટની સામે જે છે 24 કલાકની સામે 24 કલાકની અંદર જે છે એક રીતે હાજર રહેવાનો અધિકાર આપે છે. ઓકે, ત્યારબાદ જે 22(3) છે તો એ જે છે રાજ્યની સુરક્ષા અને જાહેર વ્યવસ્થા માટે નિવારક અટકાયતની મંજૂરી આપે છે. 22(4) જે છે હાઈકોર્ટના જે ન્યાયાધીશો છે એના બનેલા જે સલાહકાર બોર્ડ છે એક રીતે, એટલે કે સલાહકાર એક રીતે બોર્ડ બનાવવામાં છે જેની અંદર આપણે હાઈકોર્ટના ન્યાયાધીશોનો પણ સમાવેશ થાય છે. ઓકે, તો એ જે મંજૂર ના કરે ત્યાં સુધી જે છે એમને 3 મહિનાથી વધુ અટકાયત પ્રતિબંધિત છે. ઓકે, એટલે કે 3 મહિનાથી વધુ અટકાયત ના કરી શકો. ઓકે, હવે આ જે અટકાયત છે 3 મહિનાની, ઓકે, તો એ જે છે 44માં બંધારણ સુધારા 1978 છે એમાં 2 મહિનાની કરવામાં આવેલી. ઓકે, પણ એ જે છે અત્યાર સુધી પણ લાગુ કરવામાં નથી આવ્યું. ઓકે, તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, યાદ રાખવું કે આવા મતલબ જે આપણે ચેન્જીસ થતા હોય છે, સુધારા આવતા હોય છે અને જે કલમ આવતી હોય છે તે મોસ્ટલી ઇમ્પોર્ટન્ટ બનતી હોય છે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ આના વિશે. તો કે નેશનલ સિક્યુરિટી એક્ટની મુખ્ય જોગવાઈ શું છે? તો કે આ જે એક્ટ છે એની અંદર જે છે અટકાયત જે છે 12 મહિના સુધી લંબાવી શકાય છે. વધુ વિસ્તરણ માટે નવા પુરાવાઓને આધીન છે એક રીતે. અટકાયત સમયગાળા દરમિયાન જે છે કોઈ પણ ઔપચારિક શુલ્કની જરૂર નથી. ઓકે, ત્યારબાદ અટકાયત શા માટે કરવામાં આવે છે? મતલબ આ માટે માને છે. કેમ? તો કે જાહેર વ્યવસ્થાને અવરોધ અટકાવવા માટે અને સમુદાય માટે જરૂરી પુરવઠો અને સેવાની ખાતરી કરવા માટે જે છે આવી અટકાયત જે છે એક રીતે પ્રિવેન્ટિવ ડિટેન્શન તરીકે ગણવામાં આવતી હોય છે. ઓકે, હવે અટકાયત માટેના કારણોની વાત કરીએ તો કે નેશનલ સિક્યુરિટી એક્ટની કલમ 3 છે એના હેઠળ કેન્દ્ર અથવા તો રાજ્ય છે એ જે છે રાષ્ટ્રીય સંરક્ષણ આપવા માટે, મતલબ રાષ્ટ્રીય સંરક્ષણ માટે, વિદેશ દેશો સાથે સંબંધ સાચવવા માટે, રાષ્ટ્રીય સુરક્ષા માટે, જાહેર હુકમોનું પાલન કરવા માટે અને જે આવશ્યક પુરવઠા અને સેવાને એક રીતે પહોંચવા માટે જે છે નુકસાન થતું અટકાવવું જરૂરી છે. તો એના માટે જે છે આવી અટકાયત જે છે કોઈ પણ પ્રતિકૂળ વ્યક્તિ અથવા તો સમુદાયની જે છે મહત્વની બને છે. ઓકે, તો આ થઈ ગયું. ઓકે, બીજું શું છે તો કે કેદની અવધિ. તો આની અંદર જે છે મેક્સિમમ જે છે સમયગાળો જે છે 12 મહિના સુધીની છે. એની અંદર જે છે નવા પુરાવા સાથે જે છે એક રીતે નવા પુરાવા મળે તો આ જે છે અટકાયત વધારે પણ વધી શકે છે. ઓકે, હવે જે આરોપીને જાણ કર્યા વગર જે છે અટકાયત માત્ર 10 દિવસ સુધી રાખવામાં આવી શકે છે, એનાથી વધારે નહીં. ઓકે, કાનૂની પ્રક્રિયાની વાત કરીએ તો અટકાયતની જે છે સલાહકાર બોર્ડની અપીલ કરી શકે છે, પરંતુ ટ્રાયલ દરમિયાન તેને કાનૂની પ્રતિનિધિત્વ જે છે એક રીતે નકારવામાં આવે છે. ઓકે, ત્યારબાદ એનએસએની ટીકાની વાત કરીએ તો કેમ એની ટીકા કરવામાં આવે છે આ એક્ટની? તો કે જે છે એનએસએનો ઉપયોગ જે છે એટલે નેશનલ સિક્યુરિટી એક્ટનો ઉપયોગ જે છે વધારાની ન્યાયિક શક્તિ તરીકે એક રીતે કરવામાં આવે છે અને અમુક વાર એક રીતે ગેરકાયદેસર રીતે પણ કરવામાં આવે છે. કે મોટે ભાગે જે ઔપચારિક આરોપી વિના જે છે રાખવામાં આવે છે એક રીતે, મતલબ કોઈ પણ મતલબ ઠોસ પુરાવો કે એવું કંઈ નથી હોતું તેમ તો તે છતાં પણ એક રીતે અટકાયત કરવામાં આવતી હોય છે. ઓકે, અને એક રીતે માનવ અધિકારનું ઉલ્લંઘનની ચિંતા જોવા મળે છે આની અંદર. ઓકે, તો એને કારણે પણ અમુક વાર જે છે ન્યૂઝમાં રહેતું હોય છે નેશનલ સિક્યુરિટી એક્ટ છે તે. ઓકે, તો આ થઈ ગયું. હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ તો કે માઇક્રોસોફ્ટ અને ઇન્ડિયા એઆઈ સહયોગ. તો ડિજિટલ ઇન્ડિયા કોર્પોરેશન હેઠળ ઇન્ડિયા એઆઈ એ જે છે સમાવિષ્ટ વિકાસ અને આર્થિક પરિવર્તન માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સંભાવનાનો ઉપયોગ કરવા માટે માઇક્રોસોફ્ટ સાથે એક રીતે ભાગીદારી કરી છે. તો આ ઇમ્પોર્ટન્ટ બનશે કે ઇન્ડિયાએ જે છે એક રીતે માઇક્રોસોફ્ટ સાથે એક રીતે ભાગીદારી કરી છે એઆઈ માટે. ઓકે, હવે એના વિશે વાત કરીએ શું છે તો કે આ જે છે તાલીમ, નવીનતા અને જવાબદાર જે એઆઈની વિકાસ દ્વારા ભારતના જે એઆઈ ઇકોસિસ્ટમને આગળ વધારવા માટેની વ્યૂહાત્મક ભાગીદારી છે. ઓકે, આની અંદર કૌશલ્ય વિકાસ કરવામાં આવશે. તો 2026 સુધીમાં જે છે 5 લાખ વ્યક્તિઓને એક રીતે એની અંદર આપણે વિદ્યાર્થીઓ થઈ ગયા, શિક્ષકો, મહિલા ઉદ્યોગ સાહસિકો થઈ ગયો, તો બધાને જે રીતે તાલીમ આપવામાં આવશે એઆઈ કેવી રીતના યુઝ થાય છે તો એના માટે. ઓકે, ત્યારબાદ ટાયર 2 અને ટાયર 3 તો એમાં આપણને ખબર છે કે અમુક જે આપણે શું કહે કે વસ્તીના આધારે જે છે ટાયર 2 અને ટાયર 3 સિટી આવતા હોય છે. ઓકે, તો એના આધારે જે છે કે રીતે કેન્દ્રો સ્થાપિત કરવામાં આવશે 1 લાખ જેટલા. ઓકે, તો 1 લાખ જેટલા જે છે એઆઈ સંશોધકો અને વિકાસકર્તાઓને સશક્ત બનાવવા માટેની એક રીતે આ કેન્દ્ર સ્થાપિત કરવામાં આવશે. ઓકે, આગળ વાત કરીએ તો કે એઆઈ ઉત્પાદકતા પ્રયોગશાળાની વાત કરીએ તો 10 રાજ્યોમાં 20 તાલીમ સંસ્થાઓ હશે, જેમાં 20,000 શિક્ષકો અને જે છે 1 લાખ જેટલા વિદ્યાર્થીઓ મૂળભૂત એઆઈ કૌશલ્યમાં તાલીમ આપવામાં આવશે. ઓકે, અને જે માઇક્રોસોફ્ટના ફાઉન્ડર્સ હબ પ્રોગ્રામ છે, ફાઉન્ડર્સ હબ પ્રોગ્રામ દ્વારા જે છે 1000 એઆઈ સ્ટાર્ટઅપને અસ્યોર ક્રેડિટ માટે એક રીતે માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. ઓકે, તો આ બધું આની અંદર જોવા મળશે. ઓકે, બધું યાદ રાખવાની જરૂર નથી, ખાલી એટલું યાદ રાખી શકશો કે ઇન્ડિયા જોડે જે છે એક રીતે માઇક્રોસોફ્ટ સાથે જોડાઈને જે છે એઆઈ માટે એક રીતે શું કહે કે તાલીમ આપવા માટે કામ કરી રહ્યું છે. ઓકે, તો આ થઈ ગયું. નેક્સ્ટ ટોપિકની વાત કરીએ નેક્સ્ટ હજુ ઇન્ડિયા એઆઈ મિશન છે. ઓકે, તો કે ડિજિટલ ઇન્ડિયા કોર્પોરેશન જે છે એના દ્વારા જે મિનિસ્ટ્રી ઓફ ધ જે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે તો એના હેઠળ આવે છે. ઓકે, મિનિસ્ટ્રીની હેઠળ. ઓકે, તો એ જે છે એનો ધ્યેય શું છે તો કે જાહેર ખાનગી ભાગીદારી સાથે એઆઈ નવીનતાના ઇકોસિસ્ટમનું નિર્માણ કરવું, સમાવિષ્ટ અને ટકાઉ વિકાસ માટે એઆઈને સુલભ બનાવવું, અદ્યતન એઆઈ કમ્પ્યુટિંગ માટે 10,000થી વધુ જે જીપીઓ છે એની જમાવટ કરવી. ત્યારબાદ
જે સુવિધાઓ છે આની અંદર જેમ કે જવાબદાર અને સ્વદેશી એઆઈને પ્રોત્સાહન આપવું, પછી ડેટા ગુણવત્તા અને એઆઈ માટે એક્સેસમાં સુધારો કરવો, ઓકે. સ્ટાર્ટઅપને ટેકો આપવા માટે પછાત વિસ્તારોમાં જે એઆઈના ઉપયોગને પ્રોત્સાહિત કરવું, આરોગ્ય સંભાળ અને શિક્ષણ જેવા જે ક્ષેત્રો છે એમાં એઆઈ એપ્લિકેશન પર ધ્યાન કેન્દ્રિત કરવું, ઓકે. તો જેટલા પણ આપણે જગ્યાએ એઆઈ આપણે યુઝ કરી શકીએ છીએ તે જગ્યાએ જે રીતે એઆઈ એપ્લાય કરવાનું છે, પ્લસ એને એક રીતે જવાબદાર અને એક રીતે સ્વદેશી બનાવવાનું છે, ઓકે. એટલે કે આપણે ઇન્ડિયામાં પણ એક રીતે ડેવલપ કરી શકાય, તો એના માટે આપણે સ્ટાર્ટઅપ્સને બધાને પણ ટેકો આપવાનો છે, ઓકે. આ રીતે જે છે કામ કરવામાં આવી રહ્યું છે આની અંદર, ઓકે. નેક્સ્ટ વાત કરીએ સાબુના પથ્થર અથવા તો સ્ટીએટાઇટ. તો આ જે છે તાજેતરમાં ઉત્તરાખંડ હાઈકોર્ટે જે બાગેશ્વર જિલ્લાના જે ગેરકાયદેસર સાબુ પથ્થર અથવા તો સ્ટીએટાઇટ જે કહીએ છીએ કે તો એ ખાણકામ માટે અધિકારીઓને જે ઝાટકણી કાઢી હતી અને જ્યાં હાલમાં જે છે 160થી વધુ ખાણો જોવા મળે છે, ઓકે. હવે સ્ટીએટાઇટની વાત કરીએ તો આવું કંઈ દેખાય છે કે તમે કિચનમાં ને આ વોશ બેસિન ને એવા બધામાં જગ્યાએ જોયું જશો, ઓકે. તો એ જે પથ્થર છે તો એ જે છે એક રીતે ટેલ્કથી બનેલા મેટામોર્ફિક ખડકો છે, ઓકે. આ મેટામોર્ફિક ખડકો તો તમને ખબર જ હશે મેટામોર્ફિક એટલે શું હોય છે, તો કે જે આપણે એક રીતે શું કહે કે પ્રેશર ને બધાને કારણે બનતું હોય છે, ઓકે. તો પ્રેશર અને આપણે ટેમ્પરેચરની વાત કરીએ છીએ તો તમને બધાને ખબર છે ઇગ્નિશિયસ એટલે કે આપણે અગ્નિકૃત ખડકો જે કહીએ છીએ, ઓકે. તેની એક રીતે આપણે શું કહે કે મતલબ ધોવાણ થઈ જાય અથવા તો મતલબ કે તૂટી જાય, ઓકે. તો એ જે છે એનામાંથી સેડિમેન્ટ બનશે, એક રીતે ભૂકું બનશે, એક રીતે, ઓકે. હવે ભૂકાને જે છે આપણે શું કહે કે પ્રેશર વધારે લાગી જાય, ઓકે. તો એ જે છે એક રીતે સેડિમેન્ટરી રોકમાં કન્વર્ટ થઈ જશે. હવે સેડિમેન્ટરી રોકની જે છે આપણે દબાણ પ્રેશર જો મળે પ્રેશર નહીં સોરી ટેમ્પરેચર પડતું જો મળે એક રીતે તો એ જે છે મેટામોર્ફિક રોકમાં કન્વર્ટ થઈ જશે. હવે મેટામોર્ફિક રોક જે છે એક રીતે તાપમાન જો વધારે વધી જાય તો એ એક રીતે આપણે શું કહે કે આની અંદર જે છે કેમિકલ આપણે પ્રોપર્ટી પણ ચેન્જ થાય છે. હવે આની અંદર જે છે મેગ્મામાં કન્વર્ટ થઈ જાય છે. મેગ્મા જો આપણે ઠંડો પડશે તો આપણે અગ્નિકૃત ખડકો મળશે અને જો આપણે અગ્નિકૃત ખડકને ફરીથી ગરમ કરી આપણે પગડાવી નાખીએ તો એમાંથી મેગ્મા પણ બની શકે છે અથવા તેમાંથી આપણે એક રીતે ઓછું ટેમ્પરેચર હોય તો મેટામોર્ફિક આપણે પથ્થર પણ બની શકે છે. ત્યારબાદ જે છે આપણે સેડિમેન્ટ બને એ જોયેલું તો આવી રીતના આખી જે આપણી સાયકલ જે છે જોવા મળે છે, ઓકે. હવે વાત કરીએ આની તો કે આની અંદર શું છે બીજું તો કે ડિઝાઇનમાં વપરાય આપણે જે કાઉન્ટર સ્પોર્ટ થઈ ગયો, સિંક થઈ ગયું, હર થઈ ગયું, શિલ્પો થઈ ગયા તો એવા બધા બાંધકામ માટે અને જે ડિઝાઇનમાં જે છે મોસ્ટલી પથ્થર વપરાતા હોય છે તમે જોયા જશો કે હવે આ જે છે અબ્રો ક્લોરાઇડ, એમ્ફોબિન્સ, ક્વાર્ટ્ઝ, મેગ્નેસાઇટ અને જે કાર્બોનેટ છે તો એવા જેવા જે ખનિજો જે છે તે આની અંદર જોવા મળે છે આ પથ્થરની અંદર, ઓકે. હવે જે ગરમી અને દબાણ છે એના કારણે જે છે કન્વર્જન પ્લેટની સીમાઓ પર રચાય છે. કન્વર્જન પ્લેટની સીમાઓ એટલે કે શું તો કે જ્યારે આપણે બે પોપડા જે અર્થના છે, ઓકે. તો એકબીજાની મતલબ નજીક આવતા હોય છે, ઓકે. તો બેન્ડ થતા હોય છે અથવા તો એકબીજાની ઉપર ચડી જતા હોય છે, ઓકે. તો ટેમ્પરેચર અને પ્રેશર જોવા મળતું હોય છે, ઓકે. તો આવી જગ્યાએ જે છે મોસ્ટલી આવા પથ્થરો જે છે રચાતા હોય છે, ઓકે. હવે આ જે છે પેરિટોટાઇટ, ડ્યુનાઇટ, સર્પેન્ટાઇન, મેટામોર્ફિસિસ તો આ બધાનું જે છે એક રીતે મેટામોર્ફિસિસ જોવા મળે છે તો તેને કારણે બનતું હોય છે ટેમ્પરેચર અને પ્રેશરને કારણે, ઓકે. સિલિયસ ડોલોસ્ટોસ મેટાસોમેટિઝમ, ઓકે. તો એના દ્વારા પણ બની શકે છે, ઓકે. હવે આ બધું યાદ રાખવાની જરૂર નથી, ઓકે. આ સાયન્ટિફિક પ્રક્રિયા છે એક રીતે, ઓકે. આગળ વાત કરીએ તો આપણે જોઈ લીધું છે આ તો, ઓકે. હવે ગુણધર્મોની વાત કરીએ તો નરમ, ખૂબ જ ગાઢ અને ખૂબ જ ગરમી પ્રતિરોધક હોય છે, ઓકે. હવે કઈ કઈ જગ્યા ઉત્પાદન થાય છે તો ચીન, ભારત, બ્રાઝિલ, યુએસએ અને ફિનલેન્ડમાં થાય છે, ઓકે. રાજસ્થાન અને 57% અને ઉત્તરાખંડમાં 25% જેટલું જોવા મળે છે, ઓકે. પાવડર સ્વરૂપ જે બેબી પાવડર થઈ ગયું ઘણીવાર મકાઈના સ્ટાર્ચ સાથે જાડું કરનાર જે એજન્ટ છે, લુબ્રિકન્ટ, સિરામિક્સ, પેઇન્ટ, છત સામગ્રી, સૌંદર્ય પ્રસાધનના ઘટક તરીકે આ જે છે મોસ્ટલી વપરાતું હોય છે અને ટેલ્ક જે હોય છે આની અંદર, ઓકે. તો એ જે છે સૌંદર્ય પ્રસાધન છે, ફાર્માસ્યુટિકલ્સ અને અન્ય ઉદ્યોગોમાં પણ વપરાય છે, ઓકે. જે બ્યુટી પાર્લર ને એવા બધામાં જે છે મોસ્ટલી યુઝ થતું હોય છે સૌંદર્ય પ્રસાધનમાં, ઓકે. ટેલ્કનો તો આ થઈ ગયો. હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ પર્યાવરણ રાહત ભંડોળ સુધારા યોજના 2024, ઓકે. તો એ જે છે આ મતલબ આ યોજના જે છે એક રીતે જે પર્યાવરણ રાહત ભંડોળ યોજના 2008 છે એમાં એક રીતે સુધારાની જાહેરાત કરી છે, ઓકે. હવે આના વિશે વાત કરીએ તો આ શું છે તો કે પ્રારંભ જે છે તો પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય છે એના દ્વારા એક રીતે શરૂઆત કરવામાં આવી છે અને કોઈ એનો ઉદ્દેશ્ય શું છે તો કે ભંડોળ વ્યવસ્થાપનમાં સુધારો કરવાનો, કાર્યક્ષમ વિતરણમાં સુનિશ્ચિત કરવાનું અને પર્યાવરણની જે પુનઃસ્થાપન છે એના પ્રયાસોમાં વધારો કરવાનો છે. એટલે કે આપણે જે શું કહે કે જંગલનું જે એક રીતે શું કહે કે વિખંડન થઈ ગયું છે એક રીતે મતલબ જંગલ જે છે ખરાબ થઈ ગયા છે એક રીતે, ઓકે. તો એ બધાને એક રીતે આપણે રિકવર કરવા માટે જે છે મોસ્ટલી કામ કરવાનું છે, કે આની અંદર આપણે પૈસાનો યુઝ કરીને, ઓકે. આ ભંડોળ વ્યવસ્થાપન જે છે યુનાઇટેડ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડના સ્થાને જે આપણે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે એને 5 વર્ષ માટે ભંડોળ વ્યવસ્થાપક તરીકે નિયુક્ત કરવામાં આવે છે આની અંદર, ઓકે. તો એને કારણે વસ્તુ ઇમ્પોર્ટન્ટ બને છે કે આપણે સીપીસીબીની જે છે રીતે ભંડોળ વ્યવસ્થાપક તરીકે નિયુક્ત કરવામાં આવે છે આ વર્ષે, ઓકે. રાષ્ટ્રીય ગ્રીન ટ્રિબ્યુનલ એટલે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ અધિનિયમ 2010 છે એની કલમ જે 24 છે એના હેઠળ વળતર પછી જાહેર જવાબદારી વીમા અધિનિયમની કલમ 14, 15 અથવા તો 17 હેઠળ દંડ અને ભંડોળ રોકાણ પર વળતર તો આ બધા પર જે છે એક રીતે ભંડોળના સ્ત્રોત તરીકે આ બધું કામ કરે છે, ઓકે. હવે ક્યાંથી પૈસા આવે છે તે આપણે યાદ રાખવાની જરૂર નથી, ઓકે. આગળ વાત કરીએ
તો કે ડિજિટલ એકીકરણ જેમ કે અમલીકરણ અને ટ્રેકિંગની ઓનલાઈન પોર્ટલ જોવા મળશે આની અંદર ઓકે કે કઈ જગ્યાએ પૈસા જે રીતે ખર્ચ કરવામાં આવી રહ્યા છે કે જિલ્લા કલેક્ટર અથવા તો કેન્દ્ર સરકાર તરફથી આદેશો મળ્યા અને 30 દિવસની અંદર જે છે ભંડોળ બહાર પાડવામાં આવશે ઓકે પ્રવાહિત અને પુનઃ રોકાણ માટે જાહેર નાણાકીય સંસ્થાઓ અને બચત ખાતાઓને રોકાણ કરવામાં આવશે સીપીસીબી અને એસપીસીબી એટલે કે સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જે કેન્દ્ર સરકારની મંજૂરી માટે પુનઃસ્થાપના યોજના બનાવશે મંજૂરી યોજનાને આધારે ભંડોળ ફાળવવામાં આવશે એટલે કે પર્યાવરણને પુનઃસ્થાપન કરવા માટે જે છે આ બધું કામ કરવામાં આવશે ઓકે ઓડિટિંગ તો કંટ્રોલર અને ઓડિટર જનરલ છે એ બધા આ ભંડોળ કઈ જગ્યાએ યુઝ થઈ રહ્યું છે તો એ બધા પર એક રીતે ઓડિટ કરશે કઈ જગ્યાએ યુઝ થઈ રહ્યું છે એક રીતે ઓકે વહીવટી ખર્ચ માટે 1%થી વધારીને હવે 2% જેટલો કરવામાં આવે છે કે જેથી આપણે પૈસા ખર્ચવા કઈ જગ્યાએ વપરાય છે તો એના માટે પણ 2% જેટલો ખર્ચ કરવામાં આવશે ઓકે તો આ થઈ ગયું નેક્સ્ટ ટોપિકની વાત કરીએ તો કે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર ધ માઇગ્રેશન તો યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર ધ માઇગ્રેશને જણાવ્યું હતું કે સિરિયા માટે જે ગયા મહિના જે છે એ શરૂ કરાયેલ જે અપીલ છે એને બમણી કરતાં પણ વધુ કરી રહ્યું છે જે 30 મિલિયનથી 73.2 મિલિયન જેટલું થઈ ગયું છે ઓકે હવે આપણે જે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર ધ માઇગ્રેશનની વાત કરીએ તો એ જે છે એની સ્થાપના 1951માં થયેલી સ્થળાંતરમાં જે અગ્રણી આંતર સરકારી સંગઠન છે એક રીતે સંયુક્ત રાષ્ટ્રની પ્રણાલીનો ભાગ છે એટલે કે યુનાઇટેડ નેશનનો ભાગ છે એક રીતે ઓકે હવે આ જે છે ખાતરી કરે છે કે માનવીય વ્યવસ્થિત સ્થળાંતર કરી શકે તો સ્થળાંતરના જે કરનારો છે એમને સમાજને ફાયદો થાય તો એના માટે કામ કરે છે કે સ્થળાંતર પર જે છે એક રીતે આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપે છે ત્યારબાદ શરણાર્થીઓ અને આંતરિક જે રીતે વિસ્થાપિત લોકો છે તેમને એક રીતે હેલ્પ કરે છે ઓકે સહાય પૂરી પાડે છે શ્રમ ગતિશીલતા અને સ્થળાંતર વ્યવસ્થાપનમાં કામ કરે છે ઓકે પછી શ્રમ ગતિશીલતા ડાયસ્પોરા સમુદાયો સ્થળાંતરિત એકીકરણ પર નીતિ અને કાર્યકારી માર્ગદર્શન પૂરું પાડે છે સ્થળાંતર પર યુનાઇટેડ નેશન નેટવર્કને સચિવ કરે છે રીતે ત્યારબાદ સ્થળાંતર માટે યુનાઇટેડ નેશન ગ્લોબલ કોમ્પેક્ટ 2018 દ્વારા જે છે રીતે સમર્થિત છે જીનીવા સ્વિટ્ઝરલેન્ડનું મુખ્ય મથક જોવા મળે છે 175 સભ્યો જોવા મળે છે 8 નિરીક્ષકો છે વિશ્વ સ્થળાંતર અહેવાલ અને સ્થળાંતર આરોગ્ય વાર્ષિક અહેવાલ જે છે પૂરી રીતે પૂરો પાડે છે તો તમારે જે છે આ બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે ખાલી તો આ વસ્તુ યાદ રાખવી ઓકે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ તો કે સરપંટી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તો ગુજરાતની પહેલી જે સાપ સંશોધન સંસ્થા હવે ધરમપુરમાં કાર્યરત છે જેમાં 300થી વધુ ઝેરી સાપ જોવા મળે છે ઓકે હવે આપણે સંસ્થાની વાત કરીએ તો સાપની ઝેરી રચના જે ભૌગોલિક રીતે એક રીતે બદલાતી હોય છે એટલે કે અલગ અલગ જગ્યાના જે સાપ હોય છે તેમનું ઝેર જે છે અલગ અલગ જોવા મળતું હોય છે ઓકે હવે જે આપણે WHO જોવા મળે છે તો એ જે છે ઝેર નિષ્કર્ષણના કેન્દ્ર સ્થાપવાની ભલામણ કરે છે મોસ્ટલી ગુજરાતમાં જે છે આ વખતે સૌપ્રથમ છે અને જે સરપંચ જે છે ઇન્સ્ટિટ્યૂટ જે છે એ વલસાડના ધરમપુરમાં આવેલું છે રીતે આ નવું સ્થપાયું છે ઓકે હવે દર વર્ષે જે છે 54 લાખ લોકો જેટલા જે છે સર્પદંડ એટલે કે સાપ કરડવાથી મળી જતા હોય છે ઓકે 1,38,000 જેટલા મૃત્યુ અને ઘણી વખત અપંગતાનું કારણ પણ બની જાય છે લોકો ઓકે ત્યારબાદ સર્પદંશથી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ નાણાકીય મુશ્કેલીઓ જોવા મળે છે કે ભારતના ઘણા રાજ્યોમાં સર્પદંશથી મૃત્યુદર જે છે ઊંચો જોવા મળતો હોય છે ઓકે તો એ બધાને કવર કરવા માટે આ વસ્તુ આપણે એક રીતે બનાવવામાં આવી છે કે હવે આ સંસ્થા શું કરે છે તો કે સંશોધન નિવારણ નિદાન અને સારવારનું પુનર્વસન પણ સાપોનું પુનર્વસન કરે છે રીતે ઓકે હાલમાં જે છે 300થી વધુ ઝેરી સાપ રહે છે ગુજરાતની વાત કરીએ તો કે જે વધારીને 3,000 કરવાની યોજના છે હવે આ જે છે એક રીતે સાપ જે છે એ મતલબ ગુજરાતની અંદરથી આપણે પેલી જે સંસ્થા છે ઓકે તો એની અંદર રહે છે ઓકે સાપને સુરક્ષિત રીતે સંભાળવાનું છે બચાવ કરતા અને તબીબી અધિકારીઓને તાલીમ આપવાની છે જનજાગૃતિને સહયોગ કરવાનો છે કે જીનો અભ્યાસ કરવાનો છે તો આ બધું કરવામાં આવશે આની અંદર ઓકે ત્યારબાદ બીજું શું છે તો કે ઝેર નિષ્કર્ષણ તો કે પ્રક્રિયા WHO માર્ગદર્શિકાનું પાલન કરે છે જેનું લાયોફિલાઇઝેશન જે છે એ પાવડરમાં કરવામાં આવશે ઓકે લાયોફિલાઇઝેશન એટલે એક રીતે જે ઝેર જે છે લિક્વિડ સ્વરૂપમાં હશે તેને એક રીતે લાયોફિલાઇઝેશન કરીને પછી એને એક રીતે પાવડરમાં કન્વર્ટ કરી દેવામાં આવે છે ઓકે તો આ વસ્તુ જોવા મળે છે ઓકે સર્પદંશના ભોગ બનેલા લોકો માટે અસરકારક સારવારને સુનિશ્ચિત કરે છે ઓકે હવે મુખ્ય આપણે સંસ્થામાં જે મુખ્ય ઝેરી સાપની વાત કરીએ તો ભારતીય કોબરા છે કોમન ક્રેટ છે રસેલ વાઇપર છે સ્કેલ્ડ વાઇપર છે બચાવેલા સાપની આરોગ્ય તપાસ અને સારવાર કરવામાં આવે છે ફક્ત સ્વસ્થ સાપમાંથી જ ઝેર કરવામાં આવે છે ઓકે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ તો કે ફ્યુચર ઓફ ધ જોબ્સ રિપોર્ટ 2025 તો વર્લ્ડ ઇકોનોમિક ફોરમ છે એના ફ્યુચર ઓફ ધ જોબ્સ રિપોર્ટ 2025 જે દર્શાવવામાં આવ્યું છે કે આગામી 5 વર્ષમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બિગ ડેટા અને જે સિક્યુરિટી મેનેજમેન્ટ નિષ્ણાતો છે એ સૌથી ઝડપી વિકસિત નોકરીઓ હશે કે હવે આની જે વાત કરીએ તો કોના દ્વારા બહાર પાડવામાં આવ્યું છે તો વર્લ્ડ ઇકોનોમિક ફોરમ તે આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે આ સંસ્થા પણ ઇમ્પોર્ટન્ટ છે કે 1,000થી વધુ વૈશ્વિક કંપનીઓ છે અને સર્વે જોવા મળે છે જે 22 ઉદ્યોગ ક્ષેત્ર છે એની અંદર કામ કરે છે 55 અર્થતંત્રમાં 14 બિલિયન કામદારોનું પ્રતિનિધિત્વ કરે છે ઓકે 2030 સુધીમાં જે છે 22% નોકરીઓને પ્રભાવિત કરશે આ વસ્તુ જે AI ને બિગ ડેટા બધું જોયું તે વસ્તુ ઓકે ત્યારબાદ
હવે નોકરીઓનું સર્જન અને વિસ્થાપનની વાત કરીએ તો 170 મિલિયનથી નવી નોકરીઓની સર્જન થશે, 92 મિલિયન નોકરીઓ વિસ્થાપન થશે અને 2030 સુધીમાં 78 મિલિયન નોકરીઓનો ચોખ્ખો વધારો થશે. ઓકે, એટલે કે નોકરીઓમાં એક રીતે વધારો પણ થવાનો છે, પણ એક રીતે સ્કિલની વાત આવી જાય છે. ઓકે, આગળ મુખ્ય પ્રભાવની વાત કરીએ તો ટેકનોલોજી પરિવર્તન થશે, ભૂ આર્થિક વિભાજન થશે, આર્થિક અનિશ્ચિતતા જોવા મળશે, વસ્તી વિષયક પરિવર્તન જોવા મળશે, ગ્રીડ ટ્રાન્ઝિશન જોવા મળશે. તો આ બધું જોવા મળશે જે AI અને બિગ ડેટા છે એના કારણે. ઓકે, હવે સૌથી ઝડપથી વિકસતી નોકરીઓની જો વાત કરીએ તો AI અને મશીન લર્નિંગ છે, સોફ્ટવેર ડેવલપર્સ અને ફિનટેક એન્જિનિયર્સ. આ બધામાં જે છે સૌથી વધારે નોકરીઓ જે છે એક રીતે વધશે. પછી ફ્રન્ટલાઇન નોકરીઓ સૌથી મોટો વિકાસ કઈ જગ્યાએ તો કે એક રીતે ખેડૂત મજૂર થઈ ગયા, ડિલિવરી ડ્રાઈવર છે, બાંધકામ કામદારો, સેલ્સ પર્સન, ફૂડ પ્રોસેસિંગ કામદારો, નર્સિંગ વ્યવસાયિકો, સામાજિક કાર્યકરો, તેવા બધા જે છે એક રીતે વધારો થશે આમાં પણ જે ઘટી ભૂમિકાઓ કોની તો કે ઓટોમેશનને કારણે જે છે ગ્રાફિક ડિઝાઇનર્સ થઈ ગયા, વહીવટી સહાયકો થઈ ગયા. તો આ બધાની એક રીતે જે છે એમની જોબ જે છે ઘટવા માંડશે. ઓકે, હવે આની અંદર જે છે કૌશલ્યની ખામી તો વ્યવસાય જે પરિવર્તન માટે મહત્વપૂર્ણ અવરોધ રહેશે. ઓકે, જે કૌશલ્યની ખામી છે તે સ્કિલ ડેવલપમેન્ટ નથી થતું લોકોને એને કારણે. ઓકે, કૌશલ્યની ઉત્ક્રાંતિની વાત કરીએ તો ભવિષ્યની નોકરીને કુશળતાનો જે છે 40% ભાગ છે એક રીતે. ઓકે, ત્યારબાદ 2030 સુધીમાં જે છે 59% જેટલા વિકસિત કાર્યબળને ફરીથી કૌશલ્ય અથવા તો અપસ્કિલિંગની જરૂર પડશે. એટલે કે આટલા લોકોને જે છે અપસ્કિલિંગ કરવાની જરૂર છે 2030 સુધીમાં. ઓકે, હવે આની અંદર કઈ કુશળતાની જરૂર છે તો કે AI અને બિગ ડેટા, પછી નેટવર્ક્સ અને સાયબર સુરક્ષા, ટેકનોલોજી સાક્ષરતા, સર્જનાત્મકતા, સ્થિતિસ્થાપકતા, સુગમતા અને ચપળતા. તો આ બધું જોવા મળશે આની અંદર. ઓકે, AI ની અસરની વાત કરીએ તો નિયમિત કાર્યો જે છે AI નો ઉપયોગ વધ્યો છે તે 41% જે કંપનીઓ છે ઓટોમેશનને કારણે કાર્યબળ ઘટાડવાની યોજના ધરાવે છે. એટલે કે લોકોને બહાર કાઢીને, એટલે કે લોકોને જે છે એક રીતે રિમૂવ કરીને આપણે AI નો યુઝ કરવાની આપણે એક રીતે યોજના ધરાવે છે. ઓકે, તો આ બધું જોવા મળશે આની અંદર. ઓકે, સો ગાઈસ આજ માટે આટલું જ છે. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ.